બીજા બધા દાખલા આ દાખલા સ્વાધ્યાયપોથીમાં છે ને હા અત્યારે જે ભણાવવાનું બરાબર આની અંદર શું કહે છે ચલો હલો એક ત્રિકોણ આલેલા ખેતરની એક બાજુનું માપ 28 મીટર અને 25 સેમી છે અને બીજું બાજુનું માપ 23 મીટર અને 75 સેમી છે. જો ખેતરની પરિમિતિ 78 મીટર અને 25 સેમી હોય તો ખેતરની ત્રીજી બાજુનું માપ શોધો. બે ત્રિકોણને કેટલી બાજુ હોય ચલો મને કયો ત્રિકોણને કેટલી બાજુ ત્રણ હોય પેલા મને એ કે ત્રણ 3 બાજુ હોય બરાબર ઓકે ત્રિકોણની 3 બાજુ એ ખબર છે આપણે કેટલી બાજુનું માપ આપ્યું છે આપણે અહીંયા કેટલી બાજુનું માપ આપ્યું છે મને કયો તો તમે રકમ વાંચો અને મને કયો અહીં કેટલી બાજુનું માપ આપ્યું છે ત્રિકોણનું બરાબર અહીંયા શું કહે છે એક ત્રિકોણ ખેતરની એક બાજુનું માપ 28 મીટર અને 25 સેમી છે અને બીજી બાજુનું માપ 23 મીટર અને 75 સેમી છે ત્રિકોણને 3 બાજુ હોય તો અહીં કેટલી બાજુના માપ આપ્યા છે એમ કહે છે એક બાજુનું માપ આપ્યું છે બે બાજુનું આપ્યું કે 3 નું આપ્યું છે તમને રકમ વાંચતા કઈ ખ્યાલ આવે છે તમને રકમ વાંચતા કઈ ખ્યાલ આવે છે જો બે બાજુનું માપ આપ્યું છે જો હું તમને સમજાવું આ ત્રિકોણ છે બરાબર સમજી લ્યો આ ત્રિકોણ છે અહીંયા આપણને બે બાજુનું માપ આપ્યું છે એક બાજુનું શું માપ છે તો 28 મીટર અને 25 સેમી ધારો કે અહીંયા આટલું આપ્યું છે બીજી બાજુ આપણે આપ્યું છે 23 મીટર અને 75 સેમી આપણે મીટર અને સેમીમાં રૂપાંતર કરતા તમને આવડે છે એટલે આપણે મીટરમાં ફેરવી નાખ્યું બરાબર સેમીને એટલે આપણે પોઈન્ટમાં આવી અચ્છા સમજાણું આટલું હવે શું કહે છે કે ત્રીજી બાજુનું માપ શોધો એટલે આ ત્રીજી બાજુનું માપ મારે શોધવાનું છે પણ શોધવા માટે હું કેમ શોધું ત્રીજી બાજુનું બે બાજુનું આપ્યું છે ત્રીજી બાજુનું ખબર નથી પણ મને આખું માપ ખબર છે જો અહીંયા વાંચો ને તો એવું કે છે ખેતરની પરિમિતિ એટલે કે આખું માપ છે ને આખું માપ 78.25 મીટર છે તો ત્રીજી બાજુનું માપ મને ખબર પડે તો શું કરવું જોઈએ મને ત્રીજી બાજુનું માપ માટે કોઈને આઈડિયા આવે છે આમાં કઈ બે બાજુના માપ આપ્યા છે આખું માપ મને ખબર છે ત્રીજી બાજુનું માપ શું આવે મને કયો તો કોઈને કઈ આઈડિયા આવે છે શું કરવું જોઈએ મને ગુણાકાર કરવો જોઈએ નહી બાદબાકી જો તમે ઓકે હું તમને એક એક્ઝામ્પલ આપું બરાબર સપોઝ એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે 50 રૂપિયા છે ટોટલ રૂપિયા 50 છે બરાબર તમારા કોઈ મિત્રને મેં 20 રૂપિયા આપ્યા બીજા મિત્રને મેં 15 રૂપિયા આપ્યા તો મેં ત્રીજા મિત્રને કેટલા આપ્યા એકને 20 આપ્યા એકને 15 આપ્યા મારી પાસે ટોટલ 50 રૂપિયા છે તો મેં ત્રીજા મિત્રને કેટલા આપ્યા 15 20 આપ્યા 15 ને બીજાને બી 15 બીજાને 15 ને એકને 15 હા તો આપણે બીજાનું ખબર છે ત્રીજાને આપણે 15 રૂપિયા આપ્યા હોય તો શું કર્યું તમે અહીંયા આપણે સરવાળો કર્યો પેલા બે નો કે ટોટલ 50 માંથી કેટલા રૂપિયા વયા ગયા તો 20 રૂપિયા અને 15 રૂપિયા એ ટોટલ કેટલા રૂપિયા ગયા 35 રૂપિયા 50 માંથી કેટલા રૂપિયા બચે જે વધ્યા 35 બાદ કરો એટલે 15 રૂપિયા બચ્યા તો 15 રૂપિયા બચ્યા બરાબર સમજાણું તમને
તો તમે બેયનો પેલા સરવાળો કર્યો અને પછી જે રૂપિયા ટોટલ હતા એમાંથી બાદ કર્યું એટલે તમને મળ્યું. તો અહીંયા એમ જ છે, અહીંયા એમ જ છે, અહીંયા એમ જ છે. સમજાણું તમને? શું કરવાનું છે? પેલા જે આપણે આપ્યું છે એનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે બાજુ વત્તા બાજુ વત્તા બાજુ એટલે 3 ગુણ્યા લંબાઈ. એ થયું? તો જે આપ્યું છે એનો સરવાળો એટલે 28.25 વત્તા 23.75 પ્લસ બાજુ આપણે ત્રીજી બાજુ શોધવાની છે. ઓકે? અને આખું આપણને ખબર છે. જો અહીંયા આખું આપણને ખબર છે. આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો આવે? આ બંનેનો સરવાળો મેં કર્યો એટલે કેટલો આવ્યો બેટા જુઓ તો. ચલો આ બંનેનો સરવાળો તમે કરો. ચલો 28.25 વત્તા 23.75 નો સરવાળો કરો અને મને આન્સર આપો કેટલો આવે. ફટાફટ સ્પીડમાં. શું આવ્યો સાહેબ આન્સર? સાદ આન્સર શું આવ્યો? ફટાફટ આન્સર આપો. ચલો મને જલ્દી. 77 નંબર 28.25 પ્લસ 23.75 નો સરવાળો કરો અને મને આન્સર આપો. 52. ઓકે 52.00 એટલે 52 થયા. 00 ની પોઈન્ટ પછી કોઈ વેલ્યુ નથી એટલે 52 મીટર આવ્યો. બરાબર. હવે શું કરવાનું છે? બંનેનો સરવાળો આવ્યો એનો જવાબ આવ્યો 52 મીટર. હવે આપણે આખાની પરિમિતિ આપી છે. જો 78.25 માંથી આપણે શું કરવું જોઈએ? 52 મીટર ને બાદ કરવા જોઈએ. આ સાઈડ લઈ જઈ. જો ત્રિકોણની પરિમિતિ બરાબર 52 મીટર પ્લસ બાજુ. બીજા બધું લખવાનું છે. અત્યારે નથી લખવાનું, પીડીએફ સેન્ડ કરીશ. એટલે ત્રિકોણની પરિમિતિ આપણે 78.25 મીટર છે એમાંથી આપણે 52 મીટર બાદ કરી દે. બરાબર. તમે 52 મીટર બાદ કરો એટલે કેટલા આવશે? ચલો 78.25 માંથી તમે 52 ને બાદ કરો. બાદ બાકી કરો તો આન્સર શું આવે મને કહો તો. ઉમીશ કેનો દાખલો કરવાનો? 52 બાદ કરવાના છે આપણે. આખી પરિમિતિ છે આમાંથી આ મિસ કે બાદ કરો. કોણ? જો 9 કરી છે ને મેં એમાંથી બાદ કરો. 78.25 માંથી 52 ને બાદ કરી નાખો. શું આવે છે? ત્રીજીનું બાજુનું 26.25. હા 26.25 તો આપણે 26.25 મળી ગયું. ત્રીજી બાજુનું માપ એટલે આપણે આ જે પોઈન્ટ ની આગળ છે એને લખવાનું છે 26 મીટર અને પોઈન્ટ પછી છે એને લખવાનું છે 26 સેમી. ઓકે. ત્રીજીનું બાજુનું માપ છે 26 મીટર અને 25 સેમી અથવા 26.25 લખો તો પણ સાચું છે. ઓકે. સમજાણું તમને? શું કર્યું આપણે? સૌથી પહેલા શું કર્યું આપણે? બે બાજુનું માપ છે એનો સરવાળો કર્યો. પછી જે પરિમિતિ છે એમાંથી એને બાદ કરીએ એટલે ફાઇનલી આન્સર આપણે આ રીતે મળે. પણ આ વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે. ચલો એના પછી ચલો વાંચો તો. 77 નંબર વાંચો તો બેટા. હું વાંચું? હા વાંચો. ગુસા 45 મી 50 સેમી લંબાઈના એક ચોરસ બગીચા ફરતે 40 ભવ્યા 52 મી 50 સેમી લંબાઈ અને 34 મી 50 સેમી પહોળાઈના બગીચાની ફરતે 40 કોણે કેટલું અંતર વધારે ચાલ્યું? બરાબર. તો ગુસ્સા છે તે 42 અને 50 સેમી લંબાઈ એટલે ચોરસ બગીચાની ફરતે ચાલી છે. ગુસ્સા કયા બગીચાની ફરતે ચાલી છે? ચોરસ બગીચાની ફરતે ચાલી. બરાબર.
અને ભવ્યા કયા બગીચાની ફરતે ચાલી છે જોવો તો બેટા ભવ્યા કયા બગીચાની ફરતે ચાલી છે મને કહો તો પહોળાઈના બગીચાની ફરતે. લંબચોરસ લંબાઈ ની પહોળાઈ બંને આપે એટલે લંબચોરસ કહેવાય શું કહેવાય આને લંબચોરસ. ઓકે તો ભવ્યા છે તે લંબચોરસ બગીચાની ફરતે ચાલી બરાબર ને તો ચલો બગીચાની ફરતે ચાલી ફરતે એટલે ફરતે શું એટલે પરિમિતિ. વેરી ગુડ ફરતે એટલે પરિમિતિ બરાબર ઓકે તો અહીંયા પેલા આપણે કોનું શોધવાનું છે ગુસ્સાનું બરાબર તો ગુસ્સાનું. ગુસ્સામાં આપણે પરિમિતિ ગુસ્સાની શું આપી છે લંબાઈ પહોળાઈ બંને આપી છે કે ખાલી લંબાઈ જ અને ગુસ્સામાં લંબાઈ પહોળાઈ બે આપી છે. ક્યાં લંબાઈ પહોળાઈ બંને આપી છે 45 મીટર 50. ખાલી લંબાઈ જ આપી છે જો ગુસ્સા 42 મીટર અને 50 સેમી લંબાઈના એક ચોરસ બગીચાની ફરતે ચાલી બગીચો કેવો છે ચોરસ. ચોરસ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર હા. સમજાણું તમને આ હા. ઓકે તો અહીંયા પેલા સૂત્ર આવશે ચોરસના ક્ષેત્રફળનું ગુસ્સા માટેનું છે ભવ્યા તો લંબચોરસ બગીચાની ફરતે ચાલી જો લંબાઈ ને પહોળાઈ બે આપી છે અને લંબચોરસ સૌથી પહેલા હું ગુસ્સાનું શોધું ગુસ્સા માટે ચોરસની પરિમિતિ તો એનું સૂત્ર શું આવશે ચોરસના પરિમિતિનું સૂત્ર શું આવે 45 50 સેમી લંબાઈના એક ચોરસ બગીચા 42 નહીં મીટર ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે મિસ એમ કહે છે 4 ગુણ્યા બાજુની લંબાઈ 4 ગુણ્યા બાજુની લંબાઈ વેરી ગુડ તો ચલો 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 42 અને 50 સેમી આપણે મીટરમાં ફેરવી દઈએ એટલે 42.50 ચલો 42.50 ગુણ્યા 4 કરો સ્પીડમાં કામ કરજો કારણ કે હજી આપણી પાસે દાખલા ઘણા બધા છે આપણે ગણવાના બાકી છે હજી થોડુંક સ્પીડમાં કામ કરજો શું 42.50 ને હા દેખાય 42.50 એને ગુણ્યા 4 કરો ને મને આન્સર આપો શું આન્સર આવે 170 20 હા 170 170.00 એટલે 170 મીટર બરાબર આ ગુસ્સા ચાલી 170 મીટર હવે જે કામ કરવાનું છે બીજો સ્ટેપ ઇકોનો માટે કામ કરવાનું છે મારે ભવ્યા માટે તો ભવ્યા ભવ્યા લંબચોરસ જો અહીં લખ્યું છે લંબાઈ ને પહોળાઈ બંને આપે એટલે લંબચોરસ બગીચાની ફરતે ચાલે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે બોલો તો બેટા 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અરે વેરી ગુડ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસની પરિમિતિ ભવ્યા માટે કામ થાય ચલો રકમ મુકાવો કેમ મૂકું રકમ ચલો બધાને આવડે છે હોશિયાર થઈ ગયા છો બધા ચલો રકમ મુકાવો મને કેમ મુકાય એની અંદર રકમ ભવ્યાની લંબાઈ કેટલી છે ભવ્યાની પહોળાઈ કેટલી છે ચલો લંબાઈ ને પહોળાઈ બંને મુકાવો મને જે બગીચાની ફરતે ભવ્યા ચાલી એ બગીચાની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે આપી છે જો વાંચો રકમ ભવ્યા માટેનું ચલો 86 નંબર હા બોલો બોલો ભવ્યાની મિસ 52 ભવ્યાની હા બોલો બોલો આવડે છે બોલો પ્રયત્ન કરો ચલો ભવ્યાની લંબાઈ આપી છે 34.50 નહીં 34 ક્યાં છે જો ભવ્યાની તો 52 મીટર ને 50 સેમી છે લંબાઈ કહું છું અને પહોળાઈ 34.50 તો આ રીતે આવશે 2 ગુણ્યા 52.50 પ્લસ 34.50 સમજાણું ઓકે હા હવે શું કરવું ચલો 52.50 અને 34.50 નું શું કરવાનું ઈ છે બેનો મારે અહીંયા સરવાળો હા વેરી ગુડ ચલો સરવાળો કરો હાલો કોણ ફટાફટ કામ કરે છે મિસ જોવે હા કોની સ્પીડમાં આન્સર આવડે છે બધાને આવડે જ છે તમને બધાને આવડે છે હા બોલો 87 86 ઓકે
ચલો બીજા મને આન્સર આપવા લો. 87 કે 86? પેલા ફાઇનલી આન્સર મને કહો. 87. ઓકે 87. તો 87 ગુણ્યા 2 કરવાનું. 87 ગુણ્યા 2 કરો અને આન્સર આપો. ચલો 87 ગુણ્યા 2 કરો. 174. 174. હા 174. વેરી ગુડ. હવે આપણે શું આન્સર માંગ્યો છે કે નહીં, આપણે 174 તો ઠીક, આપણે રકમ વાંચી એમાં કાંઈક માંગ્યું હતું. કોણ કેટલું અંતર વધારે ચાલે? જો છેલ્લી લાઈન વાંચો તો કોણ અંતર કેટલું? હા ભવ્યા. ભવ્ય કેટલું અંતર વધારે ચાલી ગુસ્સા કરતા? 4 મીટર 4 સેન્ટીમીટર. તમે બાદબાકી કરી તો મળી. ભવ્ય 170 ચાલી હતી, સોરી ગુસ્સા 170 ચાલી હતી, ભવ્ય 174 ચાલી અને ભવ્ય વધારે અંતર ચાલી 4 મીટર. આવું છે એટલે લખો. ભવ્ય 4 મીટર અંતર વધારે ચાલે. સમજાણું? આની પીડીએફ મોકલશો ને? હા બેટા, હું પીડીએફ મોકલીશ, ખાલી સમજવાનું જ છે અત્યારે. હા સમજાઈ ગયું? કોઈ ડાઉટ હોય તો મને પૂછશે. હા ઓકે ગુડ. હવે અહીંયા જો પછી શું કહે છે? જો હવે રકમ કોણ વાંચશે ભાઈ? 100 નંબર વાંચો. ચલો હમીશ વાંચો. ચલો 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 1500 મીટર છે. તો ભાગ શોધો. ઓકે, લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કીધું એટલે સૂત્ર લંબચોરસનું જ આવે એટલું મગજમાં હોવું જોઈએ. લંબાઈ આપેલી છે, લંબાઈ આપી છે અને પહોળાઈ શોધવાનો છે, ક્ષેત્રફળ છે. ધ્યાનથી બોલજો, પરિમિતિ નથી આ. તો કયું સૂત્ર આવશે ક્ષેત્રફળ વાળું? લંબાઈ ને પહોળાઈ બંને આપી હોય તો 2 ગુણ્યા વત્તા પહોળાઈ. નહીં, બીજા કોણ મને કહેશે? ચલો ઉમેશ બોલો તો ફરીથી એક સૂત્ર એનું. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ને પહોળાઈ છે, ભાગ લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવે. શું આવે મને કયો? ચલો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે ગુણાકાર. તમને મેં કીધું તું ક્ષેત્રફળ એટલે ગુણાકાર, યાદ રાખવાનું છે. પરિમિતિમાં જ તે તમે 4 બાજુ સરખી હોય એટલે 4 ગુણ્યા લંબાઈ લખી શકો. લંબચોરસમાં 2 બાજુ સરખી હોય એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરો. પણ ક્ષેત્રફળમાં આપણે ડાયરેક્ટ ગુણાકાર જ કરવાનો છે. મેં સમજાવ્યું તું કેમ ડાયરેક્ટ આવે. ચલો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું મને કહો તો? ચોરસ એટલે લંબાઈ આપી હોય તો લંબાઈના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોને આવડે છે? બોલો તો. 50.150. 50.150 સૂત્ર કહું છું, રકમ નથી કે. 4 ગુણ્યા લંબાઈ. એ તો પરિમિતિનું સૂત્ર છે. 4 ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળનું શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એવું ક્યાં આવે છે? ઊંચાઈ તો આવે જ નહીં શબ્દ. લંબાઈ ક્ષેત્રફળનું સૂત્ર ચોરસ તો એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા ધ્યાન, ખાલી ચોરસ કે તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ કે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણી પાસે લંબચોરસ માંગ્યું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા શું આપ્યું છે મૂકી દો. ચલો શું આપ્યું છે? લંબાઈ કેટલી આપી છે આપણને? 50 મીટર. ઓકે, લંબાઈમાં આપણે 50 મૂકશું. પહોળાઈ આપી છે અહીંયા? પહોળાઈ છે જોવો તો. પહોળાઈ નથી આવી. તો પહોળાઈ શોધવાની છે. એના બદલે આપણે શું આપ્યું છે? પહોળાઈ નથી આપી તો એના બદલે આપણે આપ્યું છે જો ક્ષેત્રફળ આવ્યું. તો જો આ સ્ટેપ આવશે. ક્ષેત્રફળ મૂકી દીધું મેં 1500 મીટર, લંબાઈ મૂકી મેં 50 મીટર અને પહોળાઈ મૂકી દીધી. સમજાણું? સમજાણું ને આટલું? લંબાઈ આપી છે એ મૂકી દીધી, ક્ષેત્રફળ આપ્યું છે એ. ઓકે, હવે પહોળાઈ શોધવી છે. આ કેમાં છે? આને છે ને મારે સાઈડ બદલવાની, આ બાજુ બદલાય. તમે આ શીખાતા બરાબર? સરવાળો હોય તો આ સાઈડ લઈ આવું તો શું થાય? તો માઇનસ થાય. માઇનસ હોય ને બાજુ બદલું તો એ પ્લસ થાય. એવી રીતે ગુણાકાર હોય તો શું થાય? ગુણાકાર હોય તો હું બાજુ બદલું, આ સાઈડ લઈ આવું ગુણાકારને તો શું થાય?
અરે ભાગાકાર વેરી ગુડ, વેરી ગુડ. અને ભાગાકાર હોય તો? ગુણાકાર અરે વાહ, સરસ. ચલો, તો આ છે 50 મીટર, એ ગુણાકારમાં છે. જો આ ગુણાયેલું છે, બરાબર. હું આ સાઈડ લઈ જવું તો ક્યાં જશે? ગુણાકાર છે તો અહીંયા હું આવશે આ પહોળા પાસે છેદમાં આવે ને, કોઈ મિસ એટલે ભાગાકાર ભાગાકારમાં આવે. હા, ભાગાકાર એટલે ભાગાકારમાં આવે. 1500 ભાગ્યા 50 આ રીતે આવે, બરાબર. એટલે છેદમાં જશે. ગુણાકાર હોય તો હા ભાગાકારમાં છે. હવે 1500 જે ભાગ્યા 50. ઓકે, 1500 ભાગ્યા 50 છેદ ઉડાડતા તમને આવડે છે. ચલો ઉડાડો તો. છેદ ઉડાડો તો બેટા આના. જો આ 0 0 ઉડી જાય. હા સરખી રકમ હોય ઉપર નીચે, એ પેલા ઉડી જાય. 0 0 ઉડી જાય. તો 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તેરી 15. ઓકે, 5 તેરી 15 એટલે 5 અને 15 બે ઉડી ગયો. મોટી સંખ્યા છે તે 3 મૂકી દીધા. હજી અહીં કાંઈક 0 બચ્યા છે, એ ઉપર મૂકી દો. આ 0 ને ઉપર મૂકી દો એટલે આપણે પહોળાઈ મળશે. જે મળશે આપણે શું મળશે? પહોળાઈ. તો પહોળાઈ પહોળાઈ કેટલી મળી આપણને? 30 પહોળાઈ કેટલી મીટર. મળી? 30 મીટર. 30 તો જો હવે મીટર. ટેલી કરવું છે આપણે ટેલી કરવું છે. ક્ષેત્રફળ આટલું આવી જઈશું, હું તમને સમજાવું. અહીંયા લંબાઈ હા 50, અહીંયા પહોળાઈ કેટલી છે? 30. હવે કેટલા 0 છે ગુણાકારમાં? 2. તો મૂકી દો 2 0. અને 5 નો ઘડિયો 3 સુધી. 5 તેરી 15. ઓકે, અહીં આવી ગયા 1500. આ ક્ષેત્રફળ મળી ગયું આપણે 1500. આવી ગયા 1500. હા આ મેં ટેલી કર્યું ખાલી કે મારો સાચો જવાબ છે એમ મેં લો ટેલી કર્યું, બરાબર. એટલે તમને સમજાવું કે પહોળાઈ 30 મીટર કેમ આવ્યું? એ 117 નંબર સમજાણો બેટા. 117 નંબર સમજાણો બેટા. માઇક ઓન કરો અને મને આન્સર આપો. હે સમજાણો ને આ? હા કે ના? 136 નંબર. મિસ અલિયાસ ને નાબે બી કેવડો મોટો ચેટ બોક્સમાં મેસેજ મોકલ્યો. ઓકે, અલી હસનૈન આબેદી કેટલામો રોલ નંબર છે એનો? આઈ થિંક એનો રોલ નંબર છે 128. 128. હા, 128. ઓકે. એના જે 20 માં કેવડું હોય ને એના કાઢી દો. ઓકે, તો આવી જ પ્રવૃત્તિ તમે બધા કરો તો મને આન્સર કેમ આપો? હે મિસ. હું મિસ હેલો રફિકા મિસ. હા બોલો મિસ. એનો સ્ક્રીનશોટ લઈ લઉં છું ને સર ને વાત કરું છું હો. હા ઓકે, લઈ લેજો મિસ. હા. ચલો એના પછી અહિયાં ધ્યાન. તો અહિયાં શું કીધું છે આપણને? ચલો આ રકમ વાંચો અને ગમે એને હું પૂછીશ એને મારે ફોન કરવું જ પડશે. નહીં કરે એટલે મિસ લેફ્ટ હું કરશે. વાંચું હા હું વાંચો. વાંચું ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ભોંયતળિયાએ 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરિયા પાથર્યા સિવાયના સિવાય. ભાગનું ક્ષેત્રફળ શોધો. ઓકે, જો આપણે રકમ વાંચી આમાં જો રકમની અંદર જોવાનું છે કે બધી રકમ છે મીટરમાં જ છે. હા, હા સ્ટાર્ટિંગમાં લંબાઈ 7 મીટર મીટરમાં છે, પહોળાઈ 6 મીટર મીટરમાં છે, ભોંયતળિયે 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરવી છે, એ પણ મીટરમાં જ છે. અમુક રકમમાં એવું હશે કે અમુક મીટર હશે, અમુક સેમી હશે, તો આપણે ફેરવી નાખવાનું. હું નેક્સ્ટ દાખલામાં સમજાવીશ. આના પછી દાખલો એ રીતે હશે, પણ તમારે ચેક કરવાનું બધું મીટર જ છે ને? ઓકે, મીટર જ છે તો કામ કરવું હવે આગળ. ઓકે, આમાં કોઈ ફેરવવાની વસ્તુ નથી. તો પેલું વસ્તુ વાંચો કે અહિયાં ક્ષેત્રફળ શોધો એવું સ્પષ્ટ કીધું છે. જો તમને એવું ના કીધું હા હોય કે ક્ષેત્રફળ નો દાખલો તમને તોય ખબર પડે. કામ ક્યાં થાય છે? ભોંયતળિયું એટલે ક્ષેત્રફળ ભોંયતળિયું એટલે ક્ષેત્રફળ. અંદર કામ થતું હોય ઓરડાની અંદર એટલે લાદી વાળું, બરાબર ને? એને ભોંયતળિયું કહેવાય. તોય ક્ષેત્રફળ આવે. તમને આઈડિયા હોવા જોઈએ.
ચલો ઓરડાનું ભોંયતળિયું લંબાઈ અને પહોળાઈ બંને આપી છે તો સૂત્ર શું આવશે ક્ષેત્રફળનું? લંબાઈ પહોળાઈ બંને આપે તો સૂત્ર શું આવે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. વેરી ગુડ. પણ વ્યવસ્થિત લખવાનું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 7 અને પહોળાઈ છે 6. આમાં 2 દાખલા થાય, યાદ રાખવાનું. લંબાઈ ને પહોળાઈ એટલે અહીંયાથી આ પૂરી થાય અને આ બીજી રકમ અહીંયાથી શરૂ થાય. બરાબર? ઓકે. તો લંબાઈ પહોળાઈ એટલે 7 ગુણ્યા 6, 7 છક 7 6 42. ઓકે 42 ચોમીટર. ક્ષેત્રફળ છે એટલે ચો શબ્દ ફરજિયાત લાગે. બરાબર? એટલે 42 ચોમીટર. ઓકે. હવે એના પછી જો હવે આપણને એમ કે છે નેક્સ્ટ આ ભોંયતળિયે 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરવાની છે. તો ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળનું ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબચોરસ તમને બધાને આવડે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચોરસનું શું આવે? હમણાં જ બોલ્યા હતા તમે. લંબાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ ક્યાં આવે? ચોરસમાં તો લંબાઈ જ હોય ને. લંબાઈ ગુણ્યા લંબાઈ. યાદ રાખવાનું હો. ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ 3 આપી છે, 3 ગુણ્યા 3. 2 વાર આવશે. 3 ગુણ્યા 3. 3 તેરી 9. ઓકે 9 ચોમીટર. હવે હું તમને સિમ્પલ એક સમજાવું. અહીંયા ધ્યાન આ વસ્તુ. જો આ ભોંયતળિયું છે, આ એક ઓરડો છે. બરાબર? અહીંયા સમજો. આ ઓરડો છે. ઓરડાનું અહીંયા ભોંયતળિયાનું આખું આપણને ખબર છે કે 42 મીટર થાય ક્ષેત્રફળ. ઓરડો લંબચોરસ એટલે મેં લંબચોરસ જ દોર્યો છે. આ 42 મીટર થાય. અહીંયા શેતરંજી પાથરી દીધી. આટલામાં શેતરંજી પાથરી. મહેમાન આવ્યા તો આટલામાં શેતરંજી પાથરી. બરાબર? આ શેતરંજી વાળું છે. ઈ છે 9 મીટર. તો આપણને એમ કહે છે કે શેતરંજી પાથર્યા વગરનું ક્ષેત્રફળ શોધો. તો કઈ રીતે મળે? આખું મને ખબર છે 42 મીટર છે. આપણે શોધ્યું જોઈએ. શેતરંજી 9 મીટરમાં પાથરી છે. તો આ શોધવું છે. આ કઈ રીતે મળે મને કહો તો. શું કરવું જોઈએ મારે? મિસ એની લંબાઈ ગુણ્યા લંબાઈ ગણવાની અને એવું ક્યાં કરવાનું? આ ગણવાનું. એ તો મળી ગયું. આ મળી ગયું આપણને. લંબાઈ મળી ગઈ, શેતરંજીનું ક્ષેત્રફળ મળી ગયું. બરાબર? પણ આખો ઓરડો છે ને, ઓરડો એમાં 42 મીટરનો છે ભોંયતળિયું આખું. એમાં મેં 9 મીટરની શેતરંજી પાથરી દીધી. આટલું મેં પાથરી દીધું. તો બાકી કેટલો ભાગ રે આ 42 માંથી? આ 42 આખું 42 છે. 42 માંથી મેં 9 માં પાથરી દીધી. મને પાથર્યા સિવાયનું ક્ષેત્રફળ જોઈ છે. તો શું મળે? કઈ રીતે કરું તો મને આન્સર મળે? ચલો વિચારો. પેલા તો હું કેવા શું માંગુ છું ને એ તમને સમજમાં આવવું જોઈએ. કોઈને આઈડિયા નથી આવતો? હા વેરી ગુડ. બાદબાકી થાય. સરસ. કેમ બાદબાકી થાય? મને આખું ખબર છે. 33. મને આખું ખબર છે. 42 માઈનસ 9. 42 માઈનસ 9. ઓરડો 42 મીટરનું છે ભોંયતળિયું. એમાં 9 મીટરની શેતરંજી પાથરી દીધી. આપણે પાથર્યા વગરનું જ હોય છે એટલે બાદબાકી. શેતરંજી પાથર્યા સિવાય ભાગનું ક્ષેત્રફળ 42 માંથી 9 ને બાદ કરો એટલે 33 મીટર મળે. 33. એ તમે આન્સર બોલ્યા હમણાં જ. 33 મીટર મળે. ઓકે વેરી ગુડ. આવું વિચારવાનું. ડાયરેક્ટ સીધો તાળી દોડાવવાની નહીં. જો તમને બધાને આવડે છે આન્સર મને તમારી પાસેથી મળે છે. મેં તમને નથી કીધું કે બાદબાકી કરો એટલે ક્ષેત્રફળ મળે. તમે મને કીધું મિસ આમાં બાદબાકી કરો એટલે તમને મળે. મેં ખાલી હિન્ટ આપી તમને. ઓરડું કર્યું ને એમાં ઓલી લાઈન કરી ને એમાંથી મને ખબર પડી ગઈ. મેં તમને ખાલી હિન્ટ આપી કે લંબચોરસનું ક્ષેત્રફળ ભોંયતળિયાનું આટલું છે, શેતરંજી આટલી છે. આપણે પાથરિયા સિવાયનું જ હોય છે. ઓલી મોટી જગ્યા હતી ને પાથરિયા સિવાયની, એમાંથી મને ખબર પડી ગઈ કે અહીંયા આ કરવાની બાદબાકી. આપણે એવું વિચારવાનું. એના પછી જો હવે
8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે ઓરડું કેવું છે? લંબાઈ પહોળાઈ બધું આપે તો ઓરડાનું ભોંયતળિયું કેવું છે? ચોરસ છે કે 25 લંબચોરસ? સેમી એમ નહીં. હવે 8 મીટર તો લંબાઈના અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે ઓરડું કેવું છે? લંબચોરસ. લંબાઈ પહોળાઈ બંને આપે એટલે ઓરડું કેવું હોય? લંબચોરસ. લંબચોરસ. એના ભોંયતળિયે 25 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવી છે. શું લગાડવાની છે? ચોરસ ટાઇલ્સ લગાડવાની છે. લંબચોરસ નથી લગાડવાની. ટાઇલ્સ ઓરડો લંબચોરસ છે અને ચોરસ ટાઇલ્સ લગાડવી છે. તો કેટલી ટાઇલ્સ જોઈએ એવું આપણે પૂછે છે. બરાબર? ઓકે. હા તો જો અહીંયા બધું મીટર મીટર છે, જુઓ તો 8 મીટર લંબાઈ છે, 6 મીટર પહોળાઈ છે અને ના મિસ ભોંયતળિયું 25 સેમી છે. હા 25 સેમી છે. 25 સેમી છે. તો ભાઈ એ કામ નો થાય. આ બધું મીટરમાં હોવું જોઈએ કાં તો બધું સેમીમાં હોવું જોઈએ. પણ આપણને હા તો ઈઝી પડશે 25 આ ઉપર કામ ન દાખલાની અંદર. થાય. અહીંયા આપણને ઈઝી પડશે આ દાખલાની અંદર આપણે મીટરને સેમીમાં ફેરવી નાખીએ. કેમ કે આપણે 2 ઝીરો મળશે. મીટરને સેમીમાં ફેરવી એટલે આપણે 2 ઝીરો એડ કરવા મળશે. એડ કરવા મળે એટલે આપણે એનો ભાગાકાર ઈઝી રીતે કરી શકીએ. પોઈન્ટ વાળા દાખલા નહીં લાવવાના. કોઈ બી આપણને સેમીને મીટરમાં નહીં ફેરવાનું, પણ મીટરને સેમીમાં ફેરવવાનું. તો જે મીટર વાળું છે એને સેમીમાં ફેરવવું. ચલો 8 મીટર લંબાઈ છે. હું લંબાઈને સેમીમાં ફેરવું તો 8 ના કેટલા થાય? 1 મીટર બરાબર કેટલા મિસ સેમી થાય? ફરીથી એકવાર બોલો તો મિસ. 1 મીટર બરાબર કેટલા સેમી થાય? નીચે એવું કીધું. 1000. પાક્કું? ચલો 100 નંબર. 1 મીટર હા બરાબર કેટલા સેમી થાય? 1 મીટર બરાબર કેટલા સેમી બેટા? 1000 100 થાય. સેમી. 1 મીટર બરાબર 100 સેમી થાય. 1000 નો થાય. કિલોમીટર નથી કીધું આપણે, ખાલી મીટર સેમી કીધું છે. 1 મીટર બરાબર 100 સેમી. હું 8 મીટરને ફેરવું સેમીમાં તો કેટલા આવશે લંબાઈ? 8 ની 800. કેટલી? 800. અને 6 ની કેટલી થઈ જાય? 600. 600 પહોળાઈ. ઓકે. જો અહીંયા સેમી સેમી હવે બધામાં આવી છે. અહીંયા ત્યાં તમે મને કીધું કે હું આ લંબાઈ છે મેં 8 ને ફેરવી નાખ્યું એટલે 800 આવ્યું. બરાબર? 800 સેમી. અને પહોળાઈ છે મેં એને 6 ને ફેરવી તો 600 સેમી થઈ. હવે આ બધું સેમી સેમી મળી ગયું તો હવે હું કામ કરી શકું દાખલાની અંદર. બરાબર? ઓકે. તો ચલો પેલા આપણે લંબાઈ ને પહોળાઈ આપી છે તો કયું ક્ષેત્રફળ શોધવું જોઈએ મારે? લંબાઈ ભોંયતળિયું છે. ને પહોળાઈ ભોંયતળિયું આવ્યું છે એટલે કામ અંદર થાય એટલે તમને ખબર પડે છે દરેક. એટલે ક્ષેત્રફળ થાય. ક્ષેત્રફળ. હા. તો ચલો લંબાઈ ને હા. પહોળાઈ આપી છે તો કયું સૂત્ર યુઝ કરવાનું? લંબાઈ ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. પણ અહીંયા લખવાનું છે લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓરડો લંબચોરસ છે. પહોળાઈ. બરાબર? એટલે હા. ભોંયતળિયાનું ક્ષેત્રફળ હા લંબાઈ ગુણ્યા પહોળાઈ 800 એટલે 800 ગુણ્યા 600 ગુણ્યા 600. કરવાના. 800 ગુણ્યા 600 કરવાના. આ ગુણાકાર નથી કરવાનો, અહીંયા મૂકી દેવાનું છે. કેમ ગુણાકાર નથી કરવાનો હું સમજાવીશ. અહીંયા ગુણાકાર નથી કરવાનો, રકમ મૂકીને મૂકી દેવાની. આટલું કામ કરવાનું. આટલું સમજમાં આવ્યું બધાને? દાખલો ગણાવીશ એટલે તમને સમજાશે. બરાબર? હવે નીચે રકમ વાંચો તો બીજી લાઈનની રકમ. એમાં શું કરવાનું છે? 25 સેમી લંબાઈ ઓરડાના ભોંયતળિયે 25 સેમીની લંબાઈ ચોરસ ટાઇલ ઓકે. લગાડવાની છે. તો અહીંયા તો કોનું કેટલી ક્ષેત્રફળ ટાઇલ્સ આવશે? ચલો જોઈશે? ચલો અહીં લંબાઈ આપી છે ખાલી. તો અહીંયા કયું આવશે સૂત્ર? ઓરડાના ભોંયતળિયે 25 સેમીની છે ને ટાઇલ્સ મૂકવાની છે. એટલે એ તો મને ખબર છે 25 સેમી ટાઇલ્સ મૂકવાની છે. પણ એ ક્ષેત્રફળ શોધવું પડે ને મારે એની માટે. તો એ કયું સૂત્ર આવે? લંબાઈ ખાલી આપી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ 25. ગુણ્યા 25 નો હોય. 25. લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે. તો ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ. ટાઇલ્સ ચોરસ છે એટલે પેલા ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 25 ગુણ્યા 25. 25 બે વાર આપશે. આટલું બનાવીને મૂકી દેવાના બે રકમ. જો આટલું સમજમાં આવ્યું? હા. હા. પેલા લંબચોરસ હતું તો મેં લંબચોરસ ક્ષેત્રફળ શોધ્યું. પછી ચોરસ ટાઇલ છે તો મેં ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધ્યું. ઓકે. હવે શું તો બેનો કરવાનું છે? દાખલો કરો. હવે બેનો દાખલો કરાવી તો મને ખબર છે. હવે શું કરવાનું? જો અહીંયા ધ્યાન.
હવે આપણે ટાઇલ્સ કેટલી ટાઇલ્સ લગાડવી જોઈએ ઈ આપણે જોઈએ છે. તો શું કરવું જોઈએ? તો જેટલો ઓરડો છે બરાબર ભોંયતળિયું છે હા એના છેદમાં ચોરસ ટાઇલ્સ લખો તો આપણને ખબર પડે કેટલી ટાઇલ્સ જોઈએ. એટલે અહીંયા ભાગાકાર કરવો જોઈએ. મારે શું કરવું જોઈએ? ભાગાકાર. શું ભાગાકાર. કરો? હા એટલે છેદમાં રકમ લઈ જવાની. તો આ રીતે સૂત્ર હું આખું નથી લખતી, તમે ન લખતા ચાલશે. બાકી સૂત્ર આ રીતે બને: જોઈતી ટાઇલ્સ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ. પણ આપણે સૂત્ર નહીં લખીએ, એની જગ્યાએ આપણે ડાયરેક્ટ કામ કરશું. કુલ જોઈતી ટાઇલ્સ બરાબર આના છેદમાં આ. જો ભોંયતળિયાના છેદમાં ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે 800 ગુણ્યા 600 ના છેદમાં 25 ગુણ્યા 25. મેં અહીંયા ગુણાકાર કર્યો હોત ને તો લાંબો દાખલો બને. જો આ રીતે બને 8 6 48 પછી 0 0 0 4 લગાડી દો એટલે આટલું લાંબુ બને. 25 ગુણ્યા 25 કરો તો 225 આવે. અને એને ગુણ્યા તમે કર્યું હોત તો આટલો મોટો ભાગાકાર આવે. આ કરવો હાર્ડ પડે મારે. એટલા માટે મેં તમને કીધું તું કે અહીંયા ભાગાકાર ન કરતા ખાલી રકમ બનાવીને મૂકી દેજો. આટલી રકમ બનાવો ને એટલે આ છેદમાં આવી જાય. જો 800 ગુણ્યા 600 એના છેદમાં 25 ગુણ્યા 25 આવી ગયું છેદમાં. આવી ગયું છેદમાં. આનું મને છે ને છેદ ઉડાડવો ઈઝી પડે. આનું મને છેદ ઉડાડવો ઈઝી પડે. જ્યારે આવું કઈ પૂછે આપણને ત્યારે આ રીતે રાખવા ભણવાનું. ચલો હવે આનો એક સ્ટેપ આગળ કરું. હું 800 ને આ રીતે કરી શકું? 800 ગુણ્યા 100 પછી 6 ને કરી શકીએ ને? કેમ ન કરી શકીએ? 800 ગુણ્યા 100 એટલે 800, 6 ગુણ્યા 100 એટલે 600. જો હવે તમે 25 ના ઘડિયાનો 100 ક્યારે આવે? ચલો મને કહો. તમને છેદ ઉડાડતા આવડે? હા, જો ઈઝી પડી ગયું ને. આ છેદ ઉડાડવો ઈઝી પડી ગયો. અહીંયા તે 25 ચોક 100. તો છેદમાં કઈ બચ્યું? છેદમાં કઈ બચ્યું? આ છેદ છે એની અંદર કઈ ઓકે નથી વધ્યું. તો શું કરશી? અંશમાં જે રકમ છે એને ગુણી નાખો. સૌથી પહેલા 8 ગુણ્યા 4 કરો. ચલો 8 ચોક. આ એક સ્ટેપ લખજો આ દાખલાની અંદર. આ એક સ્ટેપ લખજો. મિસે કેમ છેદ ઉડાડ્યા એમ. 8 ચોક 8 ચોક કેટલા આવે? 8 નો ઘડિયો 4 સુધી બોલો. 8 એકા 8 8 દુ 32. પછી ગુણાકારની નિશાની. પછી ગુણાકારની નિશાની. અને 6 ચોક 6 ચોક 24. તો 32 ગુણ્યા 24 કરો. પછી આન્સર મને કયો શું આવે? આ છેદ ઉડાડજો. આ એક લખજો. હા 32 ગુણ્યા 32 ગુણ્યા 24 કરો. ચલો $766. 766 નથી આવતા. તમે રોંગ છો. કઈ ભૂલ કરો છો. જો મારે 32 ગુણ્યા 24 કરવું છે તો સૌથી પહેલા બે રકમનો 0. ગુણાકાર ક્યાંથી શરૂ કરું? ચલો મને શીખડાવો. ગુણાકાર હું ક્યાંથી સ્ટાર્ટ કરું? 2 થી કે 4 થી? ગુણાકાર ક્યાંથી શરૂ કરું? 86 નંબર. હું 2 થી ગુણવાનું શરૂ કરું કે 4 થી કરું? 2 થી શરૂ કરવાનું. 2 દુ 4, 2 તેરી 6 પ્લસ 4 દુ 8, 4 દુ 8, 4 તેરી 12. ઓકે અહીંયા 8, 4 ને 2 6 અને 6 ને 1 7. શું આવ્યું આન્સર? 768. તો મારે અહીંયા કેટલી ટાઇલ્સ જોઈએ? અહીંયા કેટલી ટાઇલ્સ જોઈએ મારે? 768. બરાબર. ઓકે અહીંયા આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર. આની પીડીએફ હું તમને મોકલી દઈશ. અને નેક્સ્ટ દાખલો છે, ખાલી સમજાવી દઉં છું. એક નજર ફેરવી દો. તમને આવડશે. તમારે એનો પ્રયત્ન કરવાનો છે ઘરે.
12 મીટર લંબાઈના એક ચોરસ ભોંયતળિયે 15 સેમી અને 10 સેમી લંબાઈની ટાઇલ્સ જડવી છે તો કેટલી ટાઇલ્સ જોઈએ? આના જેવો જ દાખલો છે, સેમ ઉપર ગણ્યો એના જેવો જ દાખલો છે. સૌથી પહેલા આવશે મીટર છે. જો તો મીટરને શું કરવું? આ સેમી છે ને આ મીટર છે, તો મીટરને મારે શું કરવું જોઈએ? હમણાં તમે શીખા ને કે આ બંને સેમી હોવું જોઈએ કાં તો બંને મીટર હોવું જોઈએ. તો મીટર છે એને મારે શું કરવું જોઈએ મને કહો તો? પાછળના બે સેમી છે, તમારે મીટરને સેમીમાં ફેરવવું જોઈએ. ઓકે, તો મીટરને સેમીમાં ફેરવી દેવાનું. એટલે અહીંયા સૌથી પહેલા આવશે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ, એટલે આ રીતે આવશે 1200 ગુણ્યા 1200 બનાવીને મૂકી દેવાનું. બીજું લંબચોરસનું આવશે. જો પેલા આપણે લંબચોરસ આવતું હતું, બરાબર, એની જગ્યાએ અહીંયા પહેલા ચોરસ આવ્યું. ખાલી ફરક દાખલામાં આ જ સેમ આગળના જેવો દાખલો છે. આ તમારે પ્રયત્ન ઘરે કરવાનો છે. અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ આટલું બનાવીને મૂકી દો. પછી આ છેદમાં લઈ જજો. જોઈતી ટાઇલ્સ 1200 ગુણ્યા 1200 એના છેદમાં 15 ગુણ્યા 10. આનો છેદ ઉડાડજો અને પછી આન્સર મેળવજો. આ પ્રયત્ન કરજો. નો આવડે તો મને કહેજો, નેક્સ્ટ લેક્ચર હું સમજાવી દઈશ. ઓકે, આના છેદ ઉડાડવાનું બાકી રાખું છું.